ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે ત્યારે પત્ની બાળકોની લાશ પથ્થર સાથે બાંધી અને દાટી દીધી હતી. ફોરેસ્ટ અધિકારી પત્ની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં રૂવાડા ઉભા કરી નાખે તેવી ઘટના બની હતી ત્યારે ભાવનગર વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની, પુત્ર અને પુત્રીની મૃતદેહો મળ્યા હતા. આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારીએ જ કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. આ અંગે ફોરેસ્ટ અધિકારીએ 7 નવેમ્બર પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે 5મી નવેમ્બરે મારા પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા. આ દરમિયાન 16 નવેમ્બરે એક અવાવરૂ સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં પોલીસે આ ત્રણેય મૃતદેહોનો કબજો લઈને પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે ફોરેસ્ટ અધિકારીએ હત્યા કેમ અને કેવી રીતે કરી. શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે. તેઓ ભાવનગર વન વિભાગ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. જો કે શૈલેષ ખાંભલાની ઈચ્છા હતી કે તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે, પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો હતો. આ દરમિયાન 27મી ઓક્ટોબરે તેમના પત્ની નયનાબહેન સુરતથી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા માટે આવ્યા હતા. ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા હત્યાઓ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે શૈલેષ ખાંભલાએ અચાનક ગુસ્સામાં નહીં પરંતુ પૂર્વ યોજના કરીને જ આ હત્યાઓ કરી છે. ત્યારે તેનું કારણ એ છે કે હત્યા કરતા પહેલા તેણે 1લી અને 2જી નવેમ્બરે અવાવરૂ સ્થળે ખાડા કરાવ્યા હતા. આ પહેલા ત્યાં એક જ ખાડો હતો. બીજી તરફ પોલીસે નોંધ્યું હતું કે પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછી શૈલેષ ખાંભલાના ચહેરા પર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો. આ સ્થિતિએ પોલીસને શંકા ઉપજાવી હતી કે તેની પૂછપરછમાં પણ તેને કોઈ પસ્તાવો થયો ન હતો. આમાં હત્યાઓ ઠંડા કલેજે કરાયેલી છે. ત્યારે એટલું જ નહીં, ખાડામાં પાણી ભરાઈ જતા તેને મૃતદેહોને પથ્થર સાથે બાંધીને તેના પર ગાદલા નાખ્યા હતા અને બાદમાં ખાડા પૂર્યા હતા. ત્યારે 16મી નવેમ્બરે મૃતદેહો મળી આવ્યા બાદ પોલીસે શૈલેષ ખાંભલાને આકરી પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારે એ ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો કે આ હત્યા મેં જ કરી છે.